لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد، فقد قال إمام الحسين عليه السلام: إني لم أخرج أشرا ولا بطرا ولا مفسدا ولا ظالما، إنما خرجت لطلب الإصلاح في أمة جدي، أريد أن آمر بالمعروف وأنهى عن المنكر وأسير بسيرة جدي وأبي علي بن أبي طالب. صلوات پڑھیے محمد علیہ وسلم. اللهم صل على محمد وآل محمد. عزیزان محترم برادران عزیز، જે મુનાસબતથી આ મજલિસ રાખવામાં આવી છે એ રવાનગી ઇમામે હુસૈન 28 રજબ મદીનાથી કરબલા. એટલા માટે હું તમારી સમક્ષ જે હદીસ ઇમામ હુસૈન અલૈહિ સલામની જે હદીસની તિલાવતનો શરફ હાસિલ કર્યો છું એનો કંઈ કનેક્શન છે આજની તારીખથી. સૌથી પહેલા સવાલ એ છે કે ઇમામ હુસૈન શું કામ મદીના મૂકીને તર્ક કરીને જાય છે? ઇમામ હુસૈન જે આજ છે તારીખ की રવાનગી ઇમામ હુસૈન મદીનાથી રવાનગી. સવાલ એ છે મકસદ શું હતો, કારણ શું હતો, રીઝન શું હતો કે ઇમામ હુસૈન મદીના મૂકીને જાય છે? જો તમે હિસ્ટ્રીમાં જાશો તો એ ઇમામ હુસૈન એક જ આવી જાત છે દુનિયામાં કે જેની શખ્સિયતના બારામાં, જેની જિંદગીના બારામાં, જેની મિશન અને તારીખના બારામાં દુનિયામાં સૌથી વધારે ચોપડી લખવામાં આવી છે. જેટલા લેખક છે, રાઇટર છે દુનિયામાં, એ સૌથી વધારે એ એક જ શખ્સિયત છે આખી દુનિયામાં જે ઇમામ હુસૈનના બારામાં લખે છે. અને રાઇટરમાં જે છે ખાલી મુસલમાન નથી, ગેર મુસલમાન બી ઇમામ હુસૈનના બારામાં લખે છે. ક્રિશ્ચન નો જે ભણેલો માણસો છે, જે પ્રોફેસરો છે, જે લેક્ચરાર છે, આ લોકો ઇમામ હુસૈનના બારામાં જે છે ને એ લખ્યા છે. યહૂદી કૌમનો માણસો ઇમામ હુસૈનના બારામાં કંઈ લખ્યા છે. કાફિર भी इमाम हुसैन ना बारा में कई लखो छे. मुसलमान में जेटलो फिरको छे, सुन्नी, शिया, शाफई, मालिकी, हम्बली, देवबंदी, वहाबी, बधाय इमाम हुसैन ना बारा में लखो छे. અને દર એક પોતાની ચોપડીમાં, થેસિસમાં, પોતાનો મકાલામાં, પોતાનો મઝમૂનમાં, પોતાની શાયરીમાં, પોતાનો મરસિયામાં એ બધું જિક્ર કરે છે કે ઇમામ હુસૈન શું કામ મદીના મૂકીને કરબલા ગયા છે. પણ હું કેની અમે કેની ચોપડી વાંચવા જાય અને કેનો ઓપિનિયન જોએ અને એટલા ટાઈમ ક્યાં છે માણસો પાસે કે સર્ચ કરે અને જાય અને ગોતે, તો સૌથી બહેતરમાં બહેતર મને જે રસ્તો નજર આવ્યો એ નજર આવ્યો કે આ સવાલનો જવાબ હાસિલ કરવા માટે કે ઇમામ હુસૈન શું કામ મદીના મૂકે છે. અમે પોતે ઇમામ હુસૈનથી સવાલ કરે, પોતે ઇમામ હુસૈનથી પૂછે કે મૌલા તમે શું કામ મદીના મૂકીને જાઓ છો? જે પોતે ઇમામ હુસૈન જવાબ આપશે એ સૌથી બહેતરમાં બહેતર જવાબ આપશે. એનાથી બહેતર કોઈ જવાબ બીજો નહીં દઈ શકે આપણને. તો હું સવાલ કરું છું તો ઇમામ હુસૈન જવાબ આપે છે કે ઇન્ની લમ અખરુજ અશરન વલા બતરા. પોતે કહે છે કે હું મદીનાથી ખારીજ થાઉં છું, મદીના તર્ક કરું છું તો કોઈ ફસાદ કરવા માટે નહીં, जुल्म करवा माटे नहीं, फितना करवा माटे नहीं. इन्नी लम अखरुज अशरन वला बतरा वला मुफसदन वला ज़ालिमन. न जुल्म करवा माटे, न फितना फसाद करवा माटे, न जे छे न बीजो कोई खराब मकसद माटे हूँ मदीना ने मूकું છું, बल्कि कहे छे
ઇન્નમા ખરજતુ લિતલબિલ ઇસ્લાહ ફી ઉમ્મતિ જદ્દી, હું મારા જદ પૈગંબરની ઉમ્મતની ઇસ્લાહ કરવા માટે મદીના મૂકું છું. અને આ ઇસ્લાહ કરવા માટે સૌથી બહેતર જે રસ્તો મને નજર આવ્યો ઈ અમ્ર બિલ મારૂફ છે. ઓરીદો અન અમ્ર બિલ મારૂફ વ અનહા અનિલ મુનકર, હું ચાહું છું કે અમ્ર બિલ મારૂફ કરું અને નહી અનિલ મુનકર કરું, તાકી અમ્ર બિલ મારૂફ નહીં અનિલ મુનકરના વસીલાથી માણસોની ઇસ્લાહ થાય. અને જ્યારે ઇસ્લાહ થશે તો પછી માણસોને નિજાત મળશે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. પછી કહે છે કે ખાલી મારી સીરત નથી, મારા જદ રસૂલે ખુદાની બી ઈ સીરત હતી. અલી ઇબ્ન અબી તાલિબની બી મારો જે બાબા છે એની બી સીરત ઈ હતી. અને એના સિવાય જે આમાં zikr નથી, હું કહું છું કે 1,24,000 અંબિયાની બી સીરત ઈ હતી. શું કામ 1,24,000 અંબિયા આવ્યા? શું કામ જે છે આપણા માસૂમીન અહીંયા જે છે આવ્યા હતા? શું કામ આપણા ઇમામ આવ્યા હતા? બધાય એટલા માટે આવ્યા હતા કે અમ્ર બિલ મારૂફ કરે, નહીં અનિલ મુનકર કરે, તાકી માણસોની ઇસ્લાહ થાય. ઇસ્લાહનો કનેક્શન અમ્ર બિલ મારૂફ થી છે અને નિજાતનો કનેક્શન ઇસ્લાહ થી છે. એ તન સાથમાં છે, જંજીર જેમ જોડેલો છે. અગર તમને નિજાત ખપે છે તો ઇસ્લાહની જરૂરત છે. તમને જો ઇસ્લાહ ખપે છે તો અમ્ર બિલ મારૂફની જરૂરત છે. જો અમ્ર બિલ મારૂફ નહીં કરશો તો ઇસ્લાહ નહીં મળશે. ઇસ્લાહ નહીં મળશે તો કામયાબી નહીં મળશે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. એટલા માટે ઇસ્લામમાં અમ્ર બિલ મારૂફની બહુ અહેમિયત છે, બહુ અહેમિયત છે. તમે વિચાર નહીં કરી શકો. તમને ખબર છે અમ્ર બિલ મારૂફ ફરુએ દીનમાંથી છે. ફરુએ દીનમાંથીનો મતલબ સમજો છો તમે શું છે? જેવી રીતે નમાઝ છે, નમાઝ ફરુએ દીનમાં છે. જેવી રીતે રોજા છે, રોજા ફરુએ દીનમાંથી છે. જેવી રીતે હજ છે, હજ ફરુએ દીનમાંથી છે. જેવી રીતે ખુમ્સ છે, ઝકાત છે, આવી રીતે અમ્ર બિલ મારૂફ ફરુએ દીનમાંથી છે. પણ અમે અમ્ર બિલ મારૂફને ભૂલી ગયા છે. અમને ખબર જ નથી કે અમ્ર બિલ મારૂફ બી કઈ વાજિબમાં છે, કઈ વસ્તુ છે. અરે ભાઈ, જેમ નમાઝ વાજિબ છે આવી રીતે અમ્ર બિલ મારૂફ વાજિબ છે, કઈ ફેર નથી. જેમ રોઝા વાજિબ છે આવી રીતે અમ્ર બિલ મારૂફ વાજિબ છે, કઈ ફેર નથી. પણ યાદ જ નથી આવતો અમ્ર બિલ મારૂફ બી કઈ છે. બધાય ઉપર, ખાલી મૌલાના ઉપર વાજિબ નથી. મૌલાના મેમ્બર ઉપરથી તબલીગ કરે અને ના 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 નમાઝ ખાલી મૌલાના ઉપર વાજિબ છે ના, ખુમ્સ ખાલી મૌલાના ઉપર વાજિબ છે ના, હજ ખાલી મૌલાના ઉપર વાજિબ છે ના, બધાય ઉપર વાજિબ છે. તો જેવી રીતે નમાઝ બધાય ઉપર વાજિબ છે, હજ બધાય ઉપર વાજિબ છે, રોજા બધાય ઉપર વાજિબ છે, આવી રીતે અમ્ર બિલ મારૂફ બી બધાય ઉપર વાજિબ છે. એમ નથી. કેમ કે ઈ ફરુએ દીનમાંથી છે. જેટલા ફરુએ દીન જે છે ને એ બધાય ઉપર વાજિબ છે, ખાલી આલિમ મૌલાના ઉપર નથી વાજિબ. બધાયની જિમ્મેદારી છે કે અમ્ર બિલ મારૂફ કરે, બધાયની જિમ્મેદારી છે કે નમાઝ પઢે, બધાયની જિમ્મેદારી છે કે રોજા રાખે, બધાયની જિમ્મેદારી છે કે હજ કરે. એક સલાવત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. એટલા માટે કુરાનની આયત કહે છે વલ તકુન મિનકુમ ઉમ્મતુન યદઉના ઇલલ ખૈર યઅમરુના બિલ મારૂફ વ યનહુના અનિલ મુનકર ઉલાઇકા હુમુલ મુફલિહૂન. પરવરદગાર આલમ કહે છે કે તમારા દરમિયાનમાંથી માણસો ઊભા થાય, ખપે છે કે ઊભા થાય અને અમ્ર બિલ મારૂફ કરે અને ખૈર અને નેકી की तरफ દાવત કરે, દાવત આપે બધાઈને. અને જે માણસ ઈ કામ કરશે ઉલાઇકા હુમુલ મુફલિહૂન, આ લોકો કામયાબ છે. જે લોકો અમ્ર બિલ મારૂફ કરે છે એ લોકો કામયાબ છે. કોણ કહે છે? કુરાનની આયત છે. પછી ઇમામ હુસૈન બીજી હદીસમાં જ્યારે મદીનાથી જાતા હતા, અમુક રસ્તામાં અમુક અસહાબને કહે છે ઇમામ હુસૈન બીજી હદીસમાં કે فبدأ الله بالأمر بالمعروف والنهي عن المنكر فريضة منه لعلمه بأنها إذا أديت وأقيمت واستقامت الفرائض كلها. ઇમામ હુસૈન કહે છે કે શું કામ અલ્લાહે જે છે ને અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરને વાજિબ કર્યો છે, એટલા માટે કે અલ્લાહને ખબર હતી કે જો અમ્ર બિલ મારૂફનો ફરીઝો અદા કરવામાં આવે તો બીજો જેટલો વાજિબ ફરીઝો છે ઓટોમેટિક અદા કરવામાં આવી જશે. પણ જો ઈ ફરીઝો અદા કરવામાં ના આવે અમ્ર બિલ મારૂફ, તો પછી બીજો ફરીઝો અદા કરવામાં નહીં આવશે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ.
ઇમામ અલી ફરમાવે છે કયામુશ શરીયત અલ અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર, કહે છે કે શરીયતનો જે કેવામ એટલે પિલર એટલે પાયો એટલે ખાંભો જે હોય બિલ્ડિંગનો, એના ઉપર આખી બિલ્ડિંગ હોય છે, ઈ પિલર શરીયતનો શું છે? અમ્ર બિલ મારૂફ છે. એટલે જો તમે કોઈ બિલ્ડિંગનો પિલર, ખાંભો અને એનો પાયો તમે તોડી નાખો તો બિલ્ડિંગ જે છે ને એ પડી જશે. તો અમ્ર બિલ મારૂફ જો તમે કાઢી નાખો અમારા ઇસ્લામમાંથી તો જેટલો વાજિબાત છે બધું પડી જશે, બરબાદ થઈ જશે. ઇમામ અલી કહે છે જો તમે તરાજુમાં તોલો અમ્ર બિલ મારૂફ ને અને બીજા તરાજુના પલરા ઉપર જેટલો વાજિબાત છે એને તોલવામાં આવે, વજન કરવામાં આવે, તો જેવી રીતે દરિયાનો એક ટીપો નો જેટલો વજન હોય અને આખો દરિયાનો જેટલો વજન હોય એટલો ફેર છે અમ્ર બિલ મારૂફ અને બીજા વાજિબાતમાં. ઇમામ કહે છે કે અમ્ર બિલ મારૂફ નો વજન આખો દરિયાનો પાણી જેટલો છે અને બીજો વાજિબાતનો વજન આ દરિયાનો પાણીનો એક ટીપો જેમ છે, એટલો વજન છે અમ્ર બિલ મારૂફમાં. કઈ મામૂલી વાત નથી, પણ અફસોસની વાત છે આપણા કૌમમાં, આપણી સોસાયટીમાંથી અમ્ર બિલ મારૂફ ખતમ થઈ ગયો છે. અઝીઝો, જ્યારે ખતમ થઈ જાય અમ્ર બિલ મારૂફ કૌમમાંથી તો શું નતીજો થશે? ઈ રસૂલે ખુદા ફરમાવે છે ઇઝા તવાકલત ઉમ્મતી અલ અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર ફલયઅઝનુ બિવકાઇમ મિન અલ્લાહ. જે કૌમ મારી ઉમ્મતમાં જે ઉમ્મત અમ્ર બિલ મારૂફ ને મૂકી દે તો પછી ઈ કૌમ વાટ જોએ અલ્લાહનો અઝાબ, એટલે ઈ કૌમ પર અલ્લાહનો અઝાબ નાઝિલ થશે જો મૂકી દેશે અમ્ર બિલ મારૂફ. અને તમે જુઓ છો આજના જમાનામાં એક સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર, હું તમને એક એક્ઝામ્પલ આપું કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક ફેરે જનાબે મૂસા કોહેતુર પર જતા હતા, એક જગ્યાથી પસાર થાય છે કઈ જંગલમાં, જોયે છે કે એક માણસ છે આબિદ, બહુ ઇબાદત કરવા વાળા, એ જમીન ઉપર જે છે ને આરામ કરે છે. બે ફરિશ્તા એની ખિદમત કરે છે, એને મોઢામાં ખાવાનું નાખે છે અને ખવડાવે છે. બે ફરિશ્તા. આવા માણસ તમે જોયા હશો દુનિયામાં? આસમાનથી ફરિશ્તા આવીને એને પોતાના હાથથી ખવડાવે તો નસીબદાર માણસ કહેવાય. મૂસા જોયે છે એ કોણ માણસ છે? આબિદ, જબરદસ્ત આબિદ. પછી મૂસા કરીબ જાય છે અને સલામ કરે છે, સલામનો જવાબ આપે છે. પછી પૂછે છે, ઈ માણસ પૂછે છે મૂસાને તમે કોણ? તો મૂસા કહે છે કે હું અલ્લાહનો નબી મૂસા છું. હા, તો ક્યાં તમે જાઓ છો? કોહેતુર પર અલ્લાહ સાથે વાત કરવા માટે જાઓ છો. તો ઈ માણસ શું બોલે છે તમને ખબર છે? ઈ શું કહે છે કે તમે જાઓ જ્યારે અલ્લાહ પાસે તો મારો એક સવાલનો જવાબ લઈને આવો. બહુ તવજ્જો ચાહું છું. મારો એક સવાલનો જવાબ તમે જાઓ તો લઈને આવો. એ શું સવાલ છે તમારો? અલ્લાહને પૂછો કે જન્નતમાં મારો પડોશી કોણ હશે? સવાલ જોયે તમે. એટલે ઈ પહેલાથી યકીન છે કે જન્નતમાં મને જવાનું છે. ઈ નથી પૂછતો કે હું જન્નતમાં દાખલ થાઈશ કે નહીં થાઈશ. કેમ કે બે ફરિશ્તા ખિદમત કરે છે, એના અંદર કઈ હશે ને. ઈ પૂછે છે મારા પડોશી કોણ હશે? અરે ભાઈ, પડોશીની વાત ક્યાં આવે? જ્યાં પહેલાથી કોઈનો મકાન હોય. અગર સેમ્પલમાં તમારું મકાન ન હોય અને તમે કહો કે મારો પડોશી સેમ્પલમાં કોણ હશે તો એ તો ગેલી જેવી વાત છે. તારો મકાન તો અહીંયા છે જ નથી તો પડોશીની ક્યાં વાત કરે છે? ઈ કહે છે જન્નતમાં મારો પડોશી કોણ હશે? અલ્લાહને જરાક પૂછો. એનો મતલબ છે યકીન છે કે મને જન્નત મળવાની છે, યકીન છે કે જન્નત મારી મિલકિયત છે. જેમ આપણા દરમિયાનમાં બી અમુક જાના હોય છે આજના જમાનામાં, એ લોકો તો એમ કહેતા હોય છે કે જન્નત આપણી મિલકિયત છે. કેમ કે અમે માતમ કરીએ છીએ, કેમ કે અમે આંસુ બહાવે છે, કેમ કે અમે અહેલ બેતનો ચાહવા વાળા છે. હવે એ આંસુ બહાવે છે તો એ મારેફતનો આંસુ છે કે નથી દેખતા કે મારેફત સાથે ઇમામ હુસૈનને ઓળખીને બહાવે છે કે નથી બહાવતા. એ માતમ જે કરે છે ઓળખાણ સાથે કરે છે કે અમજ કરે છે, એ બધું નથી જોવાનું. બસ અમે કરી લીધા છે, જન્નત તો આપણી મિલકિયત છે. પણ તમે જો એક માણસ બે ફરિશ્તાઓ ખિદમત કરે છે, હાથથી ખાવાનું ખવડાવે છે, અને જ્યારે મૂસા જાય છે તો પરવરદગારે આલમ કહે છે કે જ્યારે મૂસા પાછો આવવા લાગ્યા તો જનાબે પરવરદગારે આલમ કહે છે મૂસા તમે કંઈ ભૂલો છો, મારો કોઈ બંદા તને કંઈ સવાલ પૂછવાયો હતો મારાથી.
તો મૂસા કહે છે હા પરવર્તગાર ઈ જે છે ને ફલા જગ્યા માણસ ઈ પૂછવાયો હતો કે જન્નતમાં મારો પડોશી કોણ હશે? તો અલ્લાહ જવાબ આપે છે કે મૂસા એને જવાબ આપજો કે પહેલા જન્નતમાં તને દાખલ તમે થાઓ ત્યારે તો તમારો પડોશી કોઈ હશે. તને જન્નતમાં દાખલ નથી થવાનું, તમે પડોશીની વાત કરો છો? અજબ! આવા માણસ ફરિશ્તા ખિદમત કરે એટલે કઈ હશે તો ફરિશ્તા ખિદમત કરે, નગર નહીં કરે. અજબ થઈ ગયા તમે. વાટ જો તમે. હવે જવાબ મૂસા આવે છે, પાછો અહીંયાથી વટાય છે, પાછો સલામ અલેકુમ સલામ. શું તમે પૂછ્યા તમારા ખુદાને કે જન્નત મારો પડોશી કોણ હશે? તો મૂસા કહે છે કે હું પૂછ્યો પણ બહુ ખતરનાક જવાબ આપ્યો છે પરવરદગારે આલમ. જવાબ બહુ ખરાબ છે. શું ખરાબ જવાબ છે? પરવરદગારે આલમ કહે છે કે તમને જન્નતમાં દાખલ નથી થવાનું, પહેલા જન્નતમાં તમે દાખલ થાઓ ત્યારે તમારો પડોશી હશે. તો કહે છે કઈ શિકાયત નથી કરતો, કઈ રાડું નથી પાડતો, કઈ અલ્લાહને ખરાબ નથી બોલતો. એ કહે છે કે હું અલ્લાહને આદિલ લખું છું, અલ્લાહ આદિલ છે અને અલ્લાહને આદિલ સમજું છું. એ કોઈ વખત મારા સાથે ના ઇન્સાફી નહીં કરે. તો કેમ એમ થાય છે? મને અજબ થાય છે. ઈ કહે છે મૂસાને કે હું તો આદિલ સમજુ છું પણ મને અજબ થાય છે. મૂસા કહે છે એનું કારણ હું તમને બતાવું છું. અલ્લાહ જે બોલ્યો છે, તારો ઘર ક્યાં છે? આ ફલા ગામમાં છે. તો શું અહીંયા તું શું કરે છે જંગલમાં? હું અલ્લાહની ઇબાદત કરવા માટે આવ્યો છું. શું કામ અહીંયા ઇબાદત કરે છે અલ્લાહની? આ મારા ગામમાં બધા માણસ જે છે ને ગુમરાહ થઈ ગયા છે, બેદીન થઈ ગયા છે. આ લોકો પાસે ધર્મ નથી, બેદીન છે અને ગુમરાહી હતી. તો હું મારો દીન બચાવવા માટે આ લોકોને મૂકીને અહીંયા આવી ગયો ઇબાદત કરવા માટે કે અલ્લાહની ઇબાદત કરું અને મારો દીન બચાવ, મારો ઈમાન બચાવ. મૂસા કહે છે એટલા માટે તને જન્નતમાં દાખલ નથી થવાનું. હા, એટલા માટે? હા. તો એ કહે છે શું કામ? તો કહે છે અલ્લાહ એ કહેવા માંગે છે કે તારા પાસે ઇલમ હતો, તારા પાસે દીન ઈમાન હતો, તારા પાસે તકવા હતો, તને ઈ જગ્યા તમારા ગામમાં અમ્ર બિલ મારૂફ કરવાનું હતો. જો તું અમ્ર બિલ મારૂફ કર્યા હોત તારા ગામમાં તો કેટલા બેદીન ઓર બે મઝહબ દીનદાર થઈ ગયા હોત, એને હિદાયત મળી ગઈ હોત. તું આ લોકોને મૂકીને અહીંયા એકલો તારો પોતાનો ઈમાન બચાવે છે. અને પરવરદગારે આલમ કુરાનમાં કહે છે કુ અનફુસકુમ વ અહલીકુમ નારા, તું તારા નફ્સને જહન્નમની આગથી બચા અને તારા અહેલો અયાલને બી બચા. એકલા બચાવવાની વાત નથી કરતા કુરાન. એટલે તમે પોતાનો ખાલી ઈમાન બચાવો ઈ કાફી નથી. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હજી વાત ખલાસ નથી થઈ, હજી વાત હજી છે. પછી ઈ જ્યારે સાંભળે છે કે જો હું હિદાયત કર્યો હોત, તબલીગ કર્યો હોત તો કેટલા સીધા રસ્તા ઉપર આવી ગયા હોત, આ લોકોને હિદાયત મળી ગઈ હોત. વિચાર કરીને મૂસાથી કહે છે એ મૂસા હવે તમે બીજી ફેરે જ્યારે અલ્લાહ પાસે જાઓ તો અલ્લાહને કહેજો કે અલ્લાહને ઇલમમાં તો બધું છે કે અગર હું હિદાયત કર્યો હોત, અમ્ર બિલ મારૂફ કર્યો હોત તો કેટલા માણસ દીનદાર થઈ ગયા હોત, કેટલા માણસને હિદાયત મળી હોત એ અલ્લાહને ખબર છે. તો જેટલા માણસને હિદાયત મળી હોત જો હું તબલીગ કર્યો હોત તો ઈ માણસોને મારી જેટલી ઇબાદતો છે એનો સવાબ આ લોકોને દેવામાં આવે. બહુ તવજ્જો ચાહું છું. જે માણસને હિદાયત મળી શકત ઈ વખતમાં જો હું તબલીગ કર્યો હોત ઈ માણસોને મારી જેટલી ઇબાદતો છે ઈ સવાબ આ લોકોને દેવામાં આવે અને આ લોકોની જેટલી ગુનાહ છે ઈ મારા ખાતા અને એકાઉન્ટમાં રાખવામાં આવે. અલ્લાહુ અકબર. હવે મૂસા જાય છે, પરવરદગારે આલમને કહે છે એ પરવરદગારે આલમ પાછો તારો બંદા જે છે ને મને એમ બોલ્યા છે કે જો હું હિદાયત કર્યો હોત તો કેટલાને હિદાયત મળી હોત તને ખબર છે, ઇલ્મમાં તમારા છે. હવે એનો સવાબ, એનો ઇબાદતનો સવાબ આ લોકોને દેવામાં આવે, આ લોકોની ગુનાહ એના ખાતામાં રાખવામાં આવે. ઈ એમ બોલ્યો છે. તો પરવરદગારે આલમ મૂસાને કહે છે હવે તમે જાઓ એને ખુશખબરી સુનાવો અને એને કહેજો કે હવે તમને જન્નતમાં દાખલ થવાનું છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઈ આવે છે અને કહે છે કે
એ શખ્સ પરવરદગારે આલમ એમ કીધું છે તો એ સવાલ કરે છે કે શું કામ જ્યારે હું આમ બોલું છું કે મારો સવાબ એ લોકોને દેવામાં આવે અને આ લોકોની ગુનાહ મને આપવામાં આવે તો એના ઉપર જન્નત અલ્લાહ આપે છે અને એકલો ઇબાદત કરે તો જન્નત નથી આપતા. તો મૂસા કહે છે કેમ કે હવે તું પોતાની આખી કૌમનો વિચાર કરે છે. પહેલા તું ખાલી એકલો તમારો વિચાર કરતો હતો એટલા માટે તને જન્નતમાં દાખલ થવાનું નહોતું. હવે તું આખી કૌમના બારાની હિદાયતના બારામાં વિચાર કરે છે એટલા માટે હવે તમને અલ્લાહ તને જન્નત આપશે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. જો તમે એટલે કૌમની જો આપણને આ કૌમનો શું આપણે કૌમની વ્યાધિ હોય કે કૌમની ઇસ્લાહ કરવાની છે, આપણી ઉમ્મતની ઇસ્લાહ કરવાની છે તો અમ્ર બિલ મારૂફ કરવાની જરૂરત છે. અમે કહે છે મૌલાના આપણે મૂકી દઈએ એનું કામ એના ઉપર મૂકી દઈએ, આપણે ઈ જાણે એનું કામ જાણે. ઈ બધું બરાબર નથી. ઇસ્લામ કહે છે ઈ બરાબર નથી. ઇસ્લામ કહે છે તમે બધા સાથે એક સોસાયટીમાં સાથે રહ્યો, એકબીજાની તબલીગ કરો, એકબીજાની ઇસ્લાહ કરો. ઈ જાણે એનું કામ જાણે ઈ બરાબર નથી. શું કામ બરાબર નથી? કહે છે કે અગર કોઈ માણસ એમ કરે તો એની મિસાલ કેવી છે? એટલે સોસાયટીમાં હોય ઇલમ હોય એ કરી શકે અમ્ર બિલ મારૂફ, અને ન કરે તો એની મિસાલ કેવી છે? જેમ તમારો કોઈ ભાઈ સગાવાળા એનો રોડ રસ્તા ઉપર એક્સિડન્ટ થઈ ગયો હોય, એનો પગ તૂટી ગયો હોય, હાથ તૂટેલો હોય, માથો ફટેલો હોય, લોહી વહેતો હોય, આખો શરીર જખમી હોય અને એ જોઈએ છે રસ્તામાં પડ્યો છે ભાઈ હોય યા કોઈ બીજા સગાવાળા અને મૂકીને હાયલો જાય તો એ બરાબર કહેવાય? કેટલી ખરાબ વાત છે. સગા ભાઈ છે, રસ્તા ઉપર પડ્યો છે, પગ તૂટેલો છે, હાથ તૂટેલો છે, માથો ફટેલો છે, લોહી વહે છે, આખો શરીર જખમી છે, હવે સકરાતની હાલતમાં છે, મરી જશે, એને હોસ્પિટલમાં લઈને ન જાય તો કેટલી ખરાબ વાત છે. ઉલમા કહે છે કે જે માણસ એ મિસાલ હતી સમજાવવા માટે. ઉલમા કહે છે જે માણસ આ સોસાયટીમાં રહે છે અને પોતાનો ભાઈના બારામાં અમ્ર બિલ મારૂફ નથી કરતા તો એ માણસ જેમ છે જે પોતાનો ભાઈને રસ્તા ઉપર મૂકીને જાય છે, હોસ્પિટલ લઈને નથી જતા એના ઇલાજ કરાવવા માટે. અમ્ર બિલ મારૂફ જે નથી કરતા એ માણસ જેમ છે. કેમ કે જે બીજા માણસો જે ઊંધા રસ્તા ઉપર છે ને એ આ માણસ જેમ છે કે જેનો પગ તૂટેલો છે, હાથ તૂટેલો છે અને માથું ફટેલો છે, એ માણસ ફક્ત એ માદી મિસાલ છે. અને હું જે મિસાલ આપું છું હિદાયત અને ગુમરાહીની મિસાલ આપું છું. એટલે ગુમરાહીમાં આવી રીતે એ માણસ છે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. अज़ीज़ान मोहतरम, બહુ જાજુ ટાઈમ તમારો લેવા નથી માંગતો. આસ્તે આસ્તે હું રફતે મસાબ સુધી આવું. ઇમામ હુસૈન શું કામ બેયત ના કર્યા યઝીદની? કારણ શું હતું? અમ્ર બિલ મારૂફ. જો અમ્ર બિલ મારૂફ સામે ન હોત તો ઇમામ બેયત કરી શકત. ઇમામ બેયત ના કર્યા. જો ઇમામ બેયત કર્યા હોત તો પછી અમ્ર બિલ મારૂફ નહીં કરી શકત. બેયત કરવાનો મતલબ છે કે હું તારા સાથે છું, એ બેયતનો મતલબ એ છે. તો યઝીદ કોણ હતો? ઇમામ હુસૈન શું ઓળખાણ કરાવે છે યઝીદની કે યઝીદ કોણ હતો? શારિબે ખમ્ર, શરાબ પીવાવાળા, કાતિલે મુહર્રમા એટલે નફસે મુહર્રમાનો કાતિલ, અને જુગાર રમવાવાળા, અને ઝિના કરવાવાળા, તારિકુસ સલાત, આ બધું યઝીદ. તો એના સાથે આ જો બેયત કર્યા હોત તો એની અમ્ર બિલ મારૂફ કરી શકત? ના કરી શકત અમ્ર બિલ મારૂફ. એટલા માટે ઇમામ હુસૈન જે છે બેયત ના કર્યા. અને અમે જ્યારે તે વારસામાં શું પડે છે કે અશહદુ અન્નકા કદ અકમતા સલાત વ આતૈતા ઝકાત વ અમરતા બિલ મારૂફ વ નહૈતા અનિલ મુનકર. દરરોજ ગુરુવારમાં પડે છે. આપણે સમજે છે એનો મતલબ શું છે? હું ગવાહી આપું છું અશહદુ અન્નકા કદ અકમતા સલાત કે એ હુસૈન તમે નમાઝ કાયમ કર્યા, એટલે નમાઝને બચાવ્યા કરબલામાં. વ આતૈતા ઝકાત અને ઝકાત તમે અતા કર્યા, આપ્યા.
વઅમરત બિલ મારૂફ વનહયત અનિલ મુનકર, અને તમે અમર બિલ મારૂફ કર્યા અને નહી મુનકર કર્યા છો. એ બધું ઇમામ હુસૈનની ખુસુસિયત. તો અઝીઝો, એટલા માટે ઇમામ હુસૈન કહી દીધા હતા મિસલી લાયો બાયો મિસલા, મારા જેવા યઝીદ જેવા માણસની બયત નહીં કરી શકે. મિસલી લાયો બાયો મિસલા, મારા જેવા માણસ યઝીદ જેવા માણસની બયત નહીં કરી શકે. તો અઝીઝો, કહેવાનો મતલબ એ છે કે અમર બિલ મારૂફનો વઝીફો બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આપણે આજના જમાનામાં અમર બિલ મારૂફ ન કરે તો બધાઈને કયામતનો દિવસ જવાબ આપવાનું છે કે તારા ઉપર વાજિબ હતું, શું કામ તું અમર બિલ મારૂફ ના કરે. હવે એક હદ છે અમર બિલ મારૂફ કરવાની, છેલ્લી વાત અને તમારી જહમત તમામ કરું. એટલે અમર બિલ મારૂફ કરવાનો ની રીત કેમ છે, કેવી રીતે આપણે કરી શકીએ. એક માણસ પાસે ઇલમ છે તો મગજ કામ કરે છે કે ઇલમ છે તો એ અમર બિલ મારૂફ કરી શકે. દાખલા તરીકે આલિમ હોય યા ગેરે આલિમ હોય, ઘણા માણસો છે આલિમ નથી પણ ઇલમ છે આ લોકો પાસે, તો આ લોકો અમર બિલ મારૂફ કરી શકે, આલિમ કરી શકે. હવે સવાલ, આલિમ પોતાનો ઇલ્મથી, તકરીરથી, ચોપડી લખીને યા ક્લાસ રાખીને જેમ કરીને, હવે જેના પાસે ઇલમ નથી, હવે પૈસા છે, એક માણસ પાસે ઇલમ નથી, એ અમર બિલ મારૂફ કેમ કરે? એ કરી શકે. ઇલમ નથી, પૈસા છે, હા કરી શકે. કેવી રીતે કરી શકે? એમ નથી કે ખાલી ઇલમ વાળા અમર બિલ મારૂફ કરે ના પૈસાવાળા શું કરે? દાખલા તરીકે જેના પાસે દૌલત હોય તો એ જેના પાસે ઇલમ છે આના પાસે જાય, પૈસા ખર્ચા કરે આના સાથે કે હું તમારા સાથે તમારો મિશનમાં શામિલ છું, તમારો ઇલ્મ અને મારો પૈસા. જેમ રસૂલે ખુદા તબલીગ કરતા હતા, પોતે નબી હતા અને જનાબે ખદીજા માલ દૌલત ખર્ચ કરતા હતા. જો જનાબે ખદીજા માલ દૌલત ખર્ચા ન કર્યા હોત તો પૈગંબરને એટલી કામયાબી ના મળત. એટલા માટે ગઈકાલની મજાલિસમાં પઢાયો હતો કે ખુદા શું યાદ દેવરાવે છે કે હે મુહમ્મદ, શું તને યાદ નથી જ્યારે તમે યતીમ હતા તો હું પનાહ આપ્યો, અને જ્યારે તમે ફકીર હતા તો હું તમને દૌલત આપ્યો. દૌલત એટલે ખદીજાની દૌલત. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. તો અમર બિલ મારૂફ કરવા માટે જે છે ને પૈસા ખર્ચા, પૈસાવાળા માણસ આ લોકોનો સાથ આપે તો એ બી શામેલ થઈ જાય અમર બિલ મારૂફમાં. હવે એક માણસ પાસે ન ઇલમ છે ન પૈસા છે તો એ શું કરે? એ કરી શકે અમર બિલ મારૂફ? હા, એ બી અમર બિલ મારૂફ કરી શકે. દાખલા તરીકે એ હેલ્પ કરે, મદદ કરે અમર બિલ મારૂફના કામમાં. આ મજલિસ થાય છે, આમાં કેટલો કામ છે. કોઈનું કામ સફાઈ કરવું, કોઈનું કામ વિડીયો પાડવું, કોઈનું કામ અહીંયા મરસિયા પડાવવું, કોઈનું કામ અહીંયા સાફ સફાઈ કરવાનું, કોઈનું કામ નિયાઝ રાંધવાનું, કોઈનું કામ નિયાઝ તકસીમ કરવાનું, કોઈનું કામ, એ બધું એટલે જાત જાતનું કામ છે. ના એમાં પૈસાની જરૂરત છે, ના એમાં ઇલમની જરૂરત છે, પણ એ અમર બિલ મારૂફમાં શામિલ છે. પણ કેટલા માણસો છે જે ભાગ લેતા હોય છે જમાતના કામમાં? હવે ફાળાની વાત મૂકી દો, એ તો જેને દેવું હોય એ દે છે, તૌફીકની વાત છે, અલ્લાહ જેને તૌફીક આપે છે એ ન્યાઝમાં ભાગ લેતો હોય, ભોગ લેતો હોય અને બેચારા કરાવતા હોય. નાની જમાત છે, આમાં જરૂરત છે વધારે એટલે ભાગ માણસો લે, પણ એટલી તકરીરમાં હું બોલી ચૂક્યો છું, પણ જેટલો અસર થાવું ખબર એટલું અસર નથી થતો. પણ એક વાતને કેટલી ફેરે માણસો રિપીટ કરે, શરમ આવે છે. તો ખેર એ એક અલગ છે. એના સિવાય કેટલો કામ છે જમાતમાં, કેટલા માણસો છે જે જમાતનું કામમાં હાથ બટાવે છે અને ભાગ લે છે. એ બધું અમર બિલ મારૂફમાં શામિલ છે. માણસોને વક્ત કાઢવાની જરૂરત છે, વક્ત નીકાળે અને પછી ભાગ લે મદરસાના કામમાં. દાખલા તરીકે ક્લાસ હોય છે, અહીંયા મજલિસ હોય છે, અહીંયા નમાઝ હોય છે, અહીંયા જે છે ને જશ્ન હોય છે, અહીંયા જે છે ને શું આપણે કહે કુરાનનો પ્રોગ્રામ હોય છે, અહીંયા બીજો ક્લાસ હોય છે, બીજું કામ હોય છે, જાત જાતનું કામ છે. તો એમાં બધું ભાગ લઈને અમર બિલ મારૂફના મિશનમાં શામિલ થઈ શકે છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. પણ અજીઝો, સૌથી પહેલી કન્ડિશન અમર બિલ મારૂફની છે, ક્યાંથી શરૂ કરે? એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. અજીઝો, અમર બિલ મારૂફ ક્યાંથી શરૂ કરે? સૌથી પહેલા પોતાનો નફ્સથી શરૂ, પોતાનો નફ્સથી શરૂ કરે. અહીંયા જોઈએ દામનમાં મારો દામન દાગદાર તો નથી, પછી બીજાને આમ જોઈએ, આમ કેટલા હું ગુનાહ કરું છું, કેટલા હું જૂઠ બોલું છું, કેટલી હું ગીબત કરું છું, કેટલાને હું દગો દઉં છું, કેટલાને હું જે છે જુલમ કેટલા ઉપર કરું છું, કેટલાનો કરજો મારા ઉપર બાકી છે હજી સુધી અદા નથી કર્યો અને નિયત ખરાબ થઈ ગઈ છે કે હવે કરજો મને નથી આપવાનું. એ બધું પોતે એના અંદર જોય. પછી
બીજો શું છે, પોતાનો ફેમિલીને તબલીગ કરે, અમર બિલ મારૂફ કરે. એટલે ઘરના અંદર, એટલે બચ્ચાઓને માવતર ઉઠીને સવારની નમાઝ પડે અને જવાન બેટા જે છે સૂતો હોય, એ શરીયત કહે છે બરાબર નથી. આ માવતરના અંદર ઇન્સાફ નથી, અદાલત નથી, જસ્ટિસ નથી. કેમ કે કુ અનફુસકુમ વ અહલીકુમ નારા. કુરાન કહે છે તમે તમારા નફ્સને જહન્નમની આગથી બચાવો અને તમારો અહેલો અયાલને બી જહન્નમની આગથી બચાવો. જો તમે એકલો ખાલી નિજાત હાસિલ કરવાના ચક્કરમાં છો તો એ ઇસ્લામની મેન્ટાલિટી નથી. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ. તો સૌથી પહેલા પોતાનો નફ્સથી શરૂ કરે, પછી પોતાના ઘરના અંદર શરૂ કરે, પછી પોતાના કુટુંબ વાળાને શરૂ કરે, પછી આવે સોસાયટીના અંદર. ઈ રીત છે. એનાથી વધારે હું ટાઈમ નથી કે તમારા ટાઈમ લઉં. બસ તમે ઈ સમજો કે અસલ જે મકસદ હતો ઇમામ હુસૈનનો ઈ મકસદ હતો. અઝીઝો, એટલા માટે જ્યારે માવિયા જહન્નમમાં જાય છે અને યઝીદ તખ્ત નશીન હોય છે, ઈ બાદશાહ બનીને યઝીદ આવે છે, તો યઝીદ લેટર લખે છે કે કેને, મદીનાનો જે હાકિમ હતો વલીદને લેટર લખે છે કે એ વલીદ તું હુસૈન થી બેયત લે લે. જો હુસૈન બેયત ન કરે તો યા તો બેયત લે લે યા તો હુસૈન કા સર કાટ લે. તો અઝીઝો, કહેવાનો મતલબ ઈ છે કે જ્યારે ઈ સમાચાર મળે છે વલીદને તો कासिद भेजता है यजीद के वलीद इमाम हुसैन के पास. उस वक्त इमाम जो है ना वो मस्जिद में थे, रात का वक्त था. हाकिम का नुमाइंदा आता है, कासिद आता है, कहता है कि ए हुसैन आपको वलीद ने दरबार में बुलाया है. तो इमाम हुसैन ने उससे कहा ठीक है तुम जाओ, हम इसके बारे में सोच विचार करेंगे. ये चला जाता है. तो इमाम हुसैन से लोगों ने पूछा मौला क्यों आपको बुलाया है? इमाम हुसैन ने कहा तुम लोग नहीं समझ पाओगे, मैं समझ गया कि उसने क्यों बुलाया है. माविया मर गया है, वलीद यजीद आया है हुकूमत की कुर्सी पर और उसने वलीद के पास लेटर लिखा होगा मेरी बैयत के लिए. तो सुबह होती है, जाते हैं वलीद के दरबार में. पूरा वाक़या आपको मालूम है वहाँ क्या क्या बातें होती हैं. इमाम हुसैन ने कहा कि मिसली ला युबायो मिसला, मेरा जैसा इंसान तुम्हारे जैसे इंसान की, यजीद जैसे इंसान की बैयत नहीं कर सकता. अजीजों, वहां से आते हैं. ज़ैनब ने पूछा कि भैया आप वलीद के दरबार में गए थे तो क्या ठहरी, आपकी क्या बातचीत हुई? इमाम हुसैन ने कहा है ज़ैनब, अब मदीना रहने के काबिल नहीं है, अब मदीना छोड़ना पड़ेगा. हाँ अजीजों, और रवायत कहती है कि इमाम हुसैन सफर की तैयारी करने के लिए जनाब ज़ैनब से कहा और सबसे पहले नाना रसूलुल्लाह की कब्र पे गए और जाते ही कब्र के ऊपर कहा अस्सलामु अलैका या रसूल अल्लाह, अस्सलामु अलैका या नबी अल्लाह, अस्सलामु अलैका या जद्दी. ए मेरे नाना आप पे मेरा सलाम, या रसूल अल्लाह आप पे मेरा सलाम. ए नाना अब आपका हुसैन मदीना छोड़ के जा रहा है, अब मदीना रहने के काबिल नहीं है. ए नाना आपका मुजाविर मदीना छोड़ के जा रहा है, अब आपकी कब्र पे चिराग जलाने वाला कोई नहीं होगा. हाँ अजीजो, ये सारी बातें हुई. उसके बाद वहां से खुदा हाफिज करके आए, माँ की कब्र के पास आए. रवायत कहती है जब माँ की कब्र पे पहुंचे तो इस तरह से कब्र के ऊपर गिरे जिस तरह से छोटा बच्चा माँ की आगोश से लिपट जाता है. हुसैन फातिमा जहरा की कब्र से लिपट गए. कहा अस्सलाम अलैकुम या उम्मा, ए अम्मा आप पे हमारा सलाम. अम्मा आपका बेटा हुसैन मदीना छोड़ के जा रहा है, खुदा हाफिजी के लिए आया है. ए अजीजो, कब्र से आवाज आई, ए हुसैन, ए बेटा तुम अकेले नहीं हो, तुम्हारी दुखियारी माँ तुम्हारे पीछे पीछे भी आएगी. अजीजो, उसके बाद इमाम हसन की कब्र पे गए, वहां से खुदा हाफिजी किया. बैतुल शरफ में वापस आते हैं, सबको जमा किया. सारे लोगों को जमा करने के बाद एक लिस्ट बनाई और सबको लिस्ट सुनाना शुरू किया और सबसे कहा कि कल सफर में किसको किसको जाना है और किसको नहीं जाना है. आवाज दी, अब्बास कल सफर में मेरे साथ तुमको जाना है, अली अकबर तुमको भी चलना है, कासिम तुम्हारा भी नाम इसमें है, औनो मोहम्मद तुम्हारा
भी नाम है, यहाँ तक कि अली असगर का भी नाम लिया। ज़ैनब तुम्हारा भी नाम जाने वालों में है, उम्मे कुलसूम तुम्हारा भी नाम जाने वालों में है, सकीना तुमको भी जाना है, रुबाब तुमको भी जाना है, लैला तुमको भी जाना है। ये अजीजों सबका नाम सुना चुके जब, तो मकतल लिखता है कि जब हुसैन ने लिस्ट बंद कर लिया तो एक बीमार बेटी सोगरा अपनी कमर को थामे हुए उठी और कहा कि ए बाबा, क्या जाने वालों में मेरा नाम नहीं है? क्या जाने वालों में मेरा नाम नहीं है? हुसैन ने कहा, ए बेटी सोगरा, अरे तुम्हारी सूरत तुम्हारी अम्मा फातिमा जहरा से मिलती है। मैं नहीं चाहता कि अम्मा फातिमा जहरा की सूरत कूफा और शाम के दरबार में बेमगना हो चादर फिराई जाए। आजीजो काफिला तैयार हो गया। मक्तल लिखता है कि ये बात पूरे मदीना में फैल गई कि हुसैन मदीना छोड़ के जा रहे हैं। रावी कहता है, मैंने सोचा जरा देखूं हुसैन मदीना किस तरह से छोड़ रहे हैं, हुसैन के जाने का अंदाज क्या है, हुसैन के जाने का तरीका क्या है। कहता है ये देखने के लिए कि हुसैन किस तरह से मदीना छोड़ के जा रहे हैं। कहता है मैं बैतुल शरफ के पास आया, दूर से मैंने क्या देखा, बैतुल शरफ के सामने एक छोटा सा मैदान है। उस मैदान में चारों तरफ से कपड़े लगे हुए हैं, कुछ अमारियां हैं, कुछ महमले हैं, बीच में कुर्सी है जिस पे हुसैन बैठे हुए हैं, चारों तरफ बनी हाशिम के जवान खड़े हैं। फिर कहता है मैंने देखा अचानक बैतुल शरफ से एक बीबी निकली, एक जवान ने उस बीबी को महमल में सवार कर दिया। मैंने पूछा ये कौन है? कहा ये कासिम थे, अपनी माँ उम्मे फरवा को सवार किया है। कहा फिर मैंने देखा एक दूसरी बीबी निकली, एक जवान खूबसूरत आगे बढ़ा और उसको सवार कर दिया। मैंने पूछा ये कौन है? तो कहा ये अली अकबर है जिन्होंने अपनी माँ लैला को सवार किया। फिर रावी कहता है मैंने देखा कि सर से पांव तक चादर में लिपटी हुई एक खातून निकली। जब ये खातून निकली हुसैन कुर्सी छोड़ के खड़े हो गए, हुसैन कुर्सी छोड़ के खड़े हो गए, आसमान की तरफ रुख किया कि अलहिजाब अलहिजाब, ए दुनिया की मखलूक हिजाब कर लो, ए चांद और सूरज हिजाब कर लो, ए मलाइकाओ हिजाब कर लो, मेरी बहन ज़ैनब आ रही है, मेरी बहन ज़ैनब आ रही है। हाँ अजीजों, ज़ैनब बैतुल शरफ से बाहर निकली। फिर कहता मैंने क्या देखा कि इमाम हुसैन ने कहा अब्बास, अली अकबर, कासिम, ज़ैनब आ रही है, इसके इस्तकबाल के लिए खड़े हो जाओ। सब ने जनाब ज़ैनब को हल्के में ले लिया, हल्के में लिया। उसके बाद महमल के पास जब जनाब ज़ैनब पहुंचती है तो कैसे सवार किया जाता है ज़ैनब को, अजीजों सुनिए। उसके बाद जहमत तमाम, ज़ैनब महमल के पास आती है तो अब्बास जमीन पे घुटना टेक देते हैं। अब्बास ने जमीन पे घुटना टेका, अली अकबर ने महमल का पर्दा हटाया, कासिम ने ज़ैनब की जूतियों को सीधी किया, हुसैन ने बाजू पकड़ के ज़ैनब को सवार कर दिया। ए अजीजों, कितनी शान से ज़ैनब को सवार किया गया। ये जब ज़ैनब मदीना छोड़ के जा रही थी, लेकिन अजीजों अरे 11 मुहर्रम को जब ये काफिला करबला से कूफा जाने वाला था, ज़ैनब ने मक्तल का रुख किया। ए अब्बास, ए अली अकबर, ए हुसैन, क्या आज ज़ैनब को सवार नहीं करोगे? ए अब्बास, आज घुटना नहीं टेकोगे? ए अली अकबर, आज महमल का पर्दा नहीं हटाओगे? ए हुसैन, आज बाजू पकड़ के मुझे सवार नहीं करोगे? हाँ अजीजों, उसके बाद तारीख कहती है ज़ैनब सवार हो गई तो इमाम हुसैन ने कहा ए बनी हाशिम के जवानों तुम भी सवार हो जाओ। बनी हाशिम के जवान भी सवार हो गए। ए अजीजों, उसके बाद हुसैन ने आवाज दी, आयना आयना कमरा बनी हाशिम,
میں کمرے بنی ہاشم عباس کہاں ہے؟ جیسے ہی آواز دی جناب عباس نے کہا لبیک لبیک یا سیدی، لبیک لبیک یا سیدی، یہ کہہ کے حسین کے سامنے آئے، میرے آقا میرے سردار کیا حکم ہے فرمائیے۔ حسین نے کہا اے عباس قدم جوادی، میرا گھوڑا لے کر آؤ۔ علی عباس گھوڑا لے کے آتے ہیں، امام حسین کو سوار کرتے ہیں، اس کے بعد یہ قافلہ چلا جاتا ہے۔ روایت لکھتی ہے جب یہ قافلہ جانے لگا ایسا لگتا تھا مدینے سے کوئی جنازہ نکل رہا ہے، مدینے کی در و دیوار سے یا حسین کی آوازیں بلند ہو رہی تھی۔ ہاں عزیزو، کیونکہ یہ حسین نہیں جا رہے ہیں، روح مدینہ جا رہی ہے، اے مدینہ الرسول سے نواز رسول جا رہا ہے، رسول کے قبر کا مجاور جا رہا ہے، رسول کی قبر پہ چراغ جلانے والا جا رہا ہے۔ اداس اداس فضا ہے، حسین جاتے ہیں، گھروں میں حشر بپا ہے، حسین جاتے ہیں۔ انا للہ و انا الیہ راجعون۔ رضم بقضا یہی و تسلیم امرہ، وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون۔